હવે જોઈએ ખાડા રાજ। વડોદરામાં સામાન્ય વરસાદથી જ જેતલપુર બ્રિજ નીચેનો સર્વિસ રોડ ધોવાયો છે। 500 મીટર સુધી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું। વાહન ચાલકો ડિસ્કો રોડથી પસાર થવા માટે હવે મજબૂર બન્યા છે। તો આપ જોઈ શકો છો આ દ્રશ્યો। સામાન્ય વરસાદથી જ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા ધોવાણ થતા હોય તેવા આ દ્રશ્યો છે કે જ્યાં વાહન ચાલકો અહીંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ની હાલત એકદમ ખરાબ છે અને હું જઈ રહ્યો છું સયાજી હોસ્પિટલ। બહુ જ ખરાબ છે આ રોડની હાલત। હોસ્પિટલ જવા માટે બી આ રોડ બહુ મહત્વનો છે। કોઈ બી સિટીમાં જવા માટે આ રોડ જ મહત્વનો છે। અને કેટલા ખાડા છે? અરે ઘણા ખાડા છે સાહેબ। જમ્પર બમ્પર બધું ખલાસ થઈ જાય છે આયા ઘડી આ રોડ પર તો બહુ આ તો કેટલા ટાઈમથી છે નાનું નાનું કામ કરે પાછું હતું ને એવું થઈ જાય પાછું। આમાં જનરલી અમે ચોમાસામાં જોયું છે કે સામાન્ય માણસને ખબર બી નથી હોતી કે નીચે આટલો બધો મોટો ખાડો છે, એટલે એને પડી જવાના બહુ ચાન્સીસ રહે છે, બરાબર છે। એટલે એનાથી સામાન્ય માણસને બહુ બધી દુવિધાઓ અને તકલીફો થાય છે। વાહનોને નુકસાન ખરું? કોઈ કમરનો દુખાવો? હા, વાહનોને બી બેઝિકલી ચોમાસાની અંદર એક રિસ્ક જ રહે છે મોટું કે ભાઈ આનાથી માણસને ક્યાં ખાડો છે ખબર જ નથી, તો એનાથી એ લોકો પડી જવાનો એમને ભય રહે છે। વેરાનું વળતર આ રીતે જ મળે છે? વેરાનું વળતર આ રીતે જ મળે છે। ગવર્મેન્ટ બેઝિકલી ટેક્સ કલેક્ટ કરે છે પણ ટેક્સની સામે સુવિધાના નામે ઝીરો છે। અમારે તો હજારો રૂપિયાનું નુકસાન થાય છે વડોદરા રોડ પરથી। એટલા બધા ખાડા છે કે અમારે ગાડીને 15 દિવસમાં સર્વિસ કરાવવી પડે છે ને એમાં 500 રૂપિયા જાય છે।